નમસ્કાર, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। કાવડા બધી જ કાળા હોય છે, નવાઈની વાત નથી। સૂત્રોના અહેવાલથી લોકમાહિતી મુજબ ગુજરાત રાજ્યના તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી એસટી બસમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબનું સ્મગલિંગ તસ્કરી થાય જ છે એવી ચર્ચા ચાલી રહી છે। આ તો ઘર કા વેદી લંકા ઢાએ, આ તો કોઈ વિભીષણ બન્યું છે, તો બાકી તો ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાબેતા મુજબ આ ગોરખ ધંધો ચાલતો આવ્યો છે એવી ચર્ચા ચાલી રહી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવતા વર્કશોપની અંદર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જ્યાં સામાન્ય રીતે મિકેનિકલ રિપેરિંગ તેમજ બસોના સર્વિસિંગનું કામ કરવામાં આવે છે, એ જગ્યા પરથી આ ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવતા વિવિધ શંકાઓને સવાલ ઊભા થયા છે। હવે પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે કે આ દારૂ કોણે મૂક્યો, કોને આપવાનો હતો અને કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વર્કશોપમાં ચાલતી હતી। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।